ઓપરેશન ખુશ્બુ અંતર્ગત એ પણ બહાર આવ્યું કે 800 રૂપિયાનો જે ડબ્બો છે એ ગ્રાહકો સુધી પહોંચી જાય છે 2200 રૂપિયામાં, અને એ પણ પામોલીવ ઓઇલના નામે. એટલે કે ગ્રાહકોને જે સિંગતેલનો ડબ્બો મળે છે એ 2200 રૂપિયાનો નકલી સિંગતેલનો ડબ્બો હોય છે, અને એ જે ગ્રાહકો પોતે આરોગ્ય છે એ પણ એસેન્સ એટલે કે જે કેમિકલ ડબ્બામાં નાખવામાં આવે છે એ કેમિકલ પણ શરીરમાં જાય છે, જે નુકસાનકારક હોય છે. સંદેશ ન્યૂઝની ટીમ સિંગતેલ લેવા માટે જ્યારે માર્કેટમાં પહોંચી ત્યારે અમારી આંખો ચાર થઈ ગઈ, કારણ કે કેટલીક દુકાનો તો એવી મળી કે જ્યાં શુદ્ધ સિંગતેલ જ ઉપલબ્ધ નથી. વળી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવા છતાં વેપારીઓ પોતાનો લૂલો બચાવ કરતા પણ જોવા મળ્યા. જે આપણે ગોડાઉનમાં ઉભેલા છે ત્યાં સિંગતેલના અલગ અલગ વેરાયટી ડબ્બા પડે છે, જેની કિંમત 1200 થી લઈને 1800 સુધી છે. આપ જુઓ છો કે આ માધવ સિંગતેલ નામની કંપનીનો ડબ્બો છે, જેની કિંમત 1200 રૂપિયાની આસપાસ છે. તેમજ અહીંયા વિવિધ કંપનીના બીજા પણ ડબ્બા પડેલા છે. અહીંયા મધુવન સિંગતેલ કંપનીના પણ ડબ્બા પડે છે અને માધવ કંપનીના પણ ડબ્બા પડે છે, જેની કિંમત 1800 રૂપિયા છે. એક તરફ 1200 ની કિંમતનો ડબ્બો છે તો બીજી તરફ 1800 ની કિંમતના ડબ્બા છે. ત્યારે આપ સમજી શકો છો કે આ સિંગતેલ શું છે. મને સ્થાનિક વેપારી છે સાહેબ, આ સિંગતેલના ડબ્બાની કિંમત શું છે? શું કિંમત ડબ્બાની? 1800 રૂપિયા કિંમત છે. કઈ હતી? માધવ 1200 રૂપિયા. શું ભાવ? 1200 રૂપિયા. સિંગતેલના 1200 રૂપિયા. એટલે બંને વચ્ચે ડિફરન્સ શું આવે? ડિફરન્સ તો અમને શું ખબર પડે? તમે લાવો છો? લાવી અમે વેચવા માટે લાવવું જ પડે ને. એક 1800 નો સિંગતેલ, એક 1200 નો સિંગતેલ. એ તો સોયા ક્વોલિટી કહીને આવે ને, સોયા ક્વોલિટી, સોયા જ સોયાબીન જ આવે, સોયાબીન લખેલું જ આવે. એ તો સોયાબીન કહીને જ અમે ગ્રાહકને આપીએ. સિંગતેલનું માર્કું લગાવી આ પ્રકારે કેટલાક વેપારીઓ ગ્રાહકોને છેતરે છે. જો કે પૂછવા પર કેટલાક વેપારીઓ શરીફ હોવાનું ઢોંગ કરી મીડિયમ ક્વોલિટી હોવાનું કહીને જ વેચાણ કરતા હોવાનું જણાવી રહ્યા છે. પણ મુદ્દો એ જ છે કે તો પછી શુદ્ધ સિંગતેલનું લેબલ શા માટે? ડબ્બા પર મીડિયમ ક્વોલિટી સિંગતેલ છે તેવું શા માટે નથી લખાતું? જ્યારે અમે દુકાન પર ડબ્બા પરના લેબલ પર ચકાસણી કરી તો ક્યાંય સોયાબીન તેલ લખેલું નહોતું. એટલું નહીં, ડબ્બા પર 2400 રૂપિયાની MRP છપાયેલી હતી. જો કે વેપારી સોયાબીન તેલ કહેશે, પરંતુ જે આના ઉપર માર્કો છે તે જોઈ શકશો કે માધવ બ્રાન્ડ સિંગતેલ. આપ જોઈ શકો કે માધવ બ્રાન્ડ સિંગતેલનો ઉપર માર્કો મારેલો છે, જેની કિંમત પણ 2400 રૂપિયા લખેલી. આપ જોઈ આની ઉપર કિંમત જે લખેલી છે તે 2400 રૂપિયા કિંમત લખેલી છે, પરંતુ આ ડબ્બો 1200 રૂપિયાના ભાવે બજારમાં વેચાય છે. ત્યારે આપ સમજી શકો છો કે સિંગતેલનો કઈ રીતનો 2 નંબર અને કાળો બજાર ચાલે છે. હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા. તો 3000 કરોડનો આ કારોબાર છે, જે નકલી સિંગતેલની જે મિલો છે એ રાજ્યભરમાં ધમધમી રહી છે. અને એવું નથી કે તોલમાપ વિભાગને આ અંગે ખબર નથી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગે ખબર નથી, પરંતુ બધું જ સેટિંગ થાય છે. ઉપરથી નીચે સુધી હપ્તા પહોંચે છે. આ પ્રકારે કોઈ પણ એક જ વેપારી કે એક જ દુકાન ગ્રાહકોને છેતરે છે એવું પણ નથી. અનેક એવા વેપારીઓ સિંગતેલના નામે સોયાબીન તેલનું વેચાણ કરે છે. જ્યારે અમે મહેસાણામાં શુકન ટ્રેડર્સમાં પહોંચ્યા ત્યારે અહીં પણ વિવિધ બ્રાન્ડના સિંગતેલના ડબ્બા જોવા મળ્યા કે જેના પર સિંગતેલનું લેબલ લાગેલું હતું. સાથે જ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે બ્રાન્ડેડ નામથી ભળતા આવતા લેબલ પણ લાગેલા હતા. એટલું જ નહીં, ડબ્બામાં સિંગતેલનું એક ટીપું પણ ન હોવા છતાં ડબ્બા પર 100% શુદ્ધ સિંગતેલનું ટેગ પણ લાગેલો જોવા મળ્યો. અલગ અલગ બ્રાન્ડના સિંગતેલના ડબ્બાઓ પડે છે. રાધિકા, જય રાધિકા, સૌરાષ્ટ્ર ગોલ્ડ જેવા અલગ અલગ બ્રાન્ડોના અહીંયા તેલના ડબ્બાઓ છે, અને આ તેલ માર્કેટમાં વેચાય છે. જો કે તેલના અલગ અલગ ભાવો છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ બ્રાન્ડના અહીંયા ડબ્બાઓ પડે છે અને દરેક બ્રાન્ડની અલગ અલગ કિંમત છે. પૂછીશું આપણે છે કે સાહેબ આના શું હાલમાં શું ભાવ છે તેલના અને કઈ રીતનું છે? રાણી 2050 રૂપિયા. રાધિકા શું ભાવ છે? એ બધું મીડિયમ ક્વોલિટીમાં 1200 થી માંડીને 1300, 1350. આ
આ બધું સિંગ તેલ આવશે સિંગ તેલમાં નહીં આવે. રાધિકા જે છે નહીં 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 સિંગ તેલમાં નહીં આવે. સિંગ તેલની બ્રાન્ડ મારેલી છે પણ એ મીડિયમ ક્વોલિટી. મૂળ સિંગ તેલ જ છે ને સિંગ તેલ સોયા ઉપર આવે, સોયા ક્વોલિટી મિક્સ આવે. ઉપર સિંગ તેલ છે આ સિંગ તેલ મારેલી જ છે પણ સિંગ તેલ કઈને આપતા નથી કરાવે. મીડિયમ સિંગ તેલ કઈને જ આપવાનું કરાવે. આપ જોઈ શકો છો અહીંયા સિંગ તેલના ડબ્બાઓ પડે છે જેના ઉપર સિંગ તેલના બ્રાન્ડો મારેલા છે જેમાં રાધિકા છે, ખાસ કરીને અંકુર છે, તેમજ વિવિધ સૌરાષ્ટ્ર ગોલ્ડ મગફળી સિંગ તેલ છે જેની કિંમત પણ લખેલી છે લગભગ 2000ની આસપાસ તેની કિંમત છે. આ સમગ્ર જે તેલ છે બજારોમાં ભરાપડા છે અને હજારો ઘરની અંદર આ તેલ વપરાય છે. ડબ્બા પર 100% શુદ્ધ સિંગ તેલ હોવાનું લેબલ લાગેલું છે, પણ ખુદ વેપારી જ કબૂલી રહ્યા છે કે તે સિંગ તેલ નથી. સ્વાભાવિક છે કે કેમેરો સામે હતો એટલે અમારી સામે વેપારીએ હકીકત જણાવી, પરંતુ બીજી હકીકત એ છે કે જ્યારે સામાન્ય ગ્રાહક દુકાન પર જાય તો આ વેપારીઓ તેઓને સિંગ તેલ કહીને જ નકલી તેલ આપી દે છે. એ જાણીને તમે ચોંકી જશો કે કેટલાક મોલ્સમાં પણ આ પ્રકારનું સિંગ તેલ વેચાય છે. મહેસાણાના રાધે મોલમાં અમે જ્યારે પહોંચ્યા અને જોયું તો અહીં પણ સિંગ તેલના નામે સોયાબીનમાંથી બનેલું તેલ વેચાતું જોવા મળ્યું. પછી આ રાધે સિંગ તેલ આપના ત્યાં લાયેલા છે તમે સાહેબ શું છે ના સિંગ તેલ શું છે કેમ શું છે? એટલે આ સિંગ તેલ કયા પ્રકારનું છે સિંગ તેલ સોયાબીન ક્વોલિટી આવે છે. અને આના ઉપર લેબર તો સિંગ તેલનું છે એ તો મિલો વાળાને ખબર. સાહેબ હકીકત આ સિંગ તેલની શું આખો છે વિગત વિગતમાં કશું નહીં. સિંગ તેલ એટલે સોયાબીન વાળું સિંગ તેલ આવે. એ તો તમે ખબર મને સ્વાભાવિક વસ્તુ કે સિંગ તેલ તો ના જ હોય ને. સિંગ તેલ તો ના જ હોય ને. તો સિંગ તેલના નામે વેચે છે ખરું સિંગ તેલના નામે બધા બજારમાં વેચે જ છે ને, ક્યાં નહીં વેચાતું? સિંગ તેલના નામે ડુપ્લિકેટ તેલ વેચે છે એવું એ તો આખા બજારમાં શું બધે વેચાય છે ને, આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં વેચાય છે. એના માટે સરકારના મિલો વાળા જોડે પગલા લેવા જોઈએ, પ્રોડક્શન જ બંધ કરાવવું જોઈએ, વેપારી જોડે માલે ના આવે ને વેચાય નહીં. મતલબ સ્પષ્ટ છે કે વેપારીઓ મિલ માલિકો અને સરકાર પર દોષારોપણ કરી પોતાનો ગુનો છુપાવવાના પ્રયાસ કરે છે અને મોટી મલાઈ તારવી રહ્યા છે. એટલું જ નહીં, કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે સૌથી મોટી રમત રમી રહ્યા છે. હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ. સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારના તેલને ઓળખવું કઈ રીતે? કારણ કે સિંગતેલ ઉપરાંત સોયાબીન અને પામોલીન તેલ પણ લગભગ રંગમાં એક સરખા જ હોય છે. ત્યારે કેવી રીતે પારખી શકાય છે? આવો એ પણ નજર કરી લઈએ આ અહેવાલમાં. કહેવાય છે કે બજારમાં ગ્રાહક તે રાજા ગણાય છે. બધું રાજા આજે ડગલે ને પગલે છેતરેલો છે. તેમાં જ્યારે વાત આવે સિંગતેલ પામોલીન ખરીદીની, ત્યારે સૌથી વધુ છેતરાવીના સ્કોપ અહીંયા રહે છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે અલગ અલગ તેલના કે જે બજારમાં ગ્રાઉન્ડનટ ઓઇલ મળી રહ્યું છે, સોયાબીન મળી રહ્યું છે, કપાસિયા મળી રહ્યું છે અને સાથોસાથ પામોલીન તેલ પણ મળી રહ્યું છે. તો તમારે કયા પ્રકારનું તેલ ખરીદવું અને કયા પ્રકારનું તેલ વપરાશ કરવો એ તમારા ઉપર છે. સંદેશ ન્યૂઝે કરેલા ઓપરેશન ખુશ્બુથી એક વાત સ્પષ્ટ રીતે ફલિત થઈ રહી છે કે રાજ્યમાં ગ્રાહકો સિંગતેલના લેબલ જોઈ છેતરાઈ રહ્યા છે. ત્યારે તમે કઈ રીતે ઓળખશો કે આ સિંગતેલ નકલી છે? આ જાણવા માટે સૌથી પહેલા તમામ તેલનો રંગ જાણવો જરૂરી છે. સૌથી પહેલા જે સિંગતેલની વાત કરીએ તો સિંગતેલનો કલર અલગ છે કે ગુજરાતમાં સૌથી વધુ જે સિંગતેલ ખાવામાં આવે છે. બીજો છે જે મકાઈના કલરમાં પણ જોશો તો સિંગતેલ કરતાં થોડો ફરક તેમાં જોવા મળ્યો છે. સૌથી વધારે જો ફરકની વાત કરીએ તો સોયાબીનમાં છે કે સોયાબીનનો કલર છે એકદમ પીળાશ પડતો છે. બીજી વાત કરીએ જે કપાસિયા કે જે કોટન સીડ ઓઇલ કહેવાય તો કોટન સીડ જે ઓઇલ છે તેનો કલર પણ અલગ પડી રહ્યો છે. સૌથી જે ભેળસેળની વાત કરીએ તો અત્યારે જે પામ ઓઇલ જે પામોલીન તેલ કે છે તેનો કલર એકદમ બ્રાઉન કરતો એટલે કે પીળાશ કરતા અલગ પડી રહ્યો છે. આપે જોયું કે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ખાદ્ય તેલના રંગોમાં મોટો તફાવત નથી. તો આ પ્રકારનું એસેન્સ યુક્ત ખાદ્ય તેલ શરીરને ખૂબ જ હાનિ પહોંચાડે છે.
સતત આ પ્રકારનું તેલ ખાવાથી લોકોને ગંભીર પ્રકારના રોગ થઈ શકે છે. આ મામલે શું કહેવું છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેજસ પટેલ અને સ્કિલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિશુભાઈ પટેલનું, આવો એ પણ સાંભળી લઈએ. એનાથી આ મેં કહ્યું એ જ કે તમારી નળીઓ, હૃદયની અને શરીરની નળીઓની ઉપર ઇન્ફ્લેમેશન થાય, એટલે પાણીની પાઇપલાઇનમાં જે કાટ જામવાની પ્રક્રિયા હોય છે ને, અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય, કે ક્ષાર જામવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય, અને એ પાણીની પાઇપલાઇનની શું હાલત થાય, એવી હાલત તમારી હૃદયની અને શરીરની નળીઓ. દર્દીઓ જે આવે છે, છાતીનો દુખાવો લઈને આવે, લકવાની અસર લઈને આવે, પગની અંદર ગેંગ્રીન લઈને આવે, આ બધા જ શરીરની નળીઓની અંદર જે આ બધા પદાર્થો જામવાની પ્રક્રિયા છે, એના ભાગરૂપે જે નળીઓની અંદર આ ગરબડ થાય અને એ નળીઓ જે અવયવોને સપ્લાય કરતી હોય એ અવયવોની તકલીફો લઈને એમાંના ઘણા કેમિકલ કેન્સરની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે, અને ઘણા બધા કેન્સરોને એ બધા જો રેગ્યુલરલી એવા પ્રકારના ઓઇલનું સેવન અમુક વર્ષો ચાલુ રહે તો કેન્સર થવાની માત્રામાં વધારો થઈ શકે. ઓવરઓલ બોડી જે છે કેટલાક કેમિકલને રિએક્શન આપતી હોય છે કે જે બોડી સ્વીકારે નહીં એને રિએક્શન આપે. તો એસેન્સ એ પ્રકારનું કેમિકલ છે, એટલે બોડીની સિસ્ટમ એને સ્વીકારે નહીં એટલે એને રિએક્શન આપે, અને પરિણામ સ્વરૂપ શરીર ઉપર સીળસ થવું, ખંજવાળ આવવી, આવા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. 6 મહિનાથી એકાદ વર્ષના ગાળામાં ગુજરાતની અંદર દહેગામ વિસ્તારની અંદર જેના તેલની અંદર એક આર્મેન જે મિલાવટ થઈ હતી આર્જેમન ઓઇલની, આર્જેમન સીડ્સ આવે છે એ સરસવના જે બીજ છે એના જેવા જ છે. એટલે સરસવની કોસ્ટ કરતો આર્જેમન સીડ્સની કોસ્ટ સસ્તી હોવાથી ક્યારેક આની અંદર ઇરાદાપૂર્વક આ પ્રકારના ભેળસેળ થાય. હવે આ આર્જેમન સીડ છે ને એનું જે તેલ નીકળે છે એ શરીર માટે, ખાસ કરીને નર્વસ સિસ્ટમ માટે ખૂબ નુકસાનકારક છે. અને આપણે જોયું છે ત્યાં લગભગ ખૂબ લોકોને પેરાલિસિસ થઈ ગયો હતો અને એમને તાત્કાલિક સારવારની જરૂર પડેલી, અને ખૂબ લોકોને ફિઝિયોથેરાપી બી લગભગ 2-3 મહિના કરવી પડેલી. તો રાજ્યભરમાં આ પ્રકારનું નેટવર્ક ફેલાયેલું છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે જવાબદારી નિભાવવામાં બેદરકારી રાખવાનો અને હપ્તાખોરી રાખવાનો જે આરોપ છે એ પણ લાગવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે હપ્તાખોરી આચરવાનો જે આરોપ છે એવું પણ નથી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પ્રકારની ભેળસેળથી અજાણ હોય, છતાં સંતોષજનક કાર્યવાહીનો કાયમી અભાવ જોવા મળી રહ્યો છે. પણ ધ્યાનમાં આવેલું છે કે આ જે ખાદ્ય તેલોની અંદર એક ભેળસેળની વાત હોય છે એ આમ 8 થી 10% અમારે ડિટેક્શન થતું હોય છે, અને મોટાભાગની મેં ભેળસેળ જોઈએ છે તો એ એડિબલ ઓઇલની અંદર જે મોંઘી બ્રાન્ડ અથવા હોય, અથવા તો માનો કે સિંગ તેલ છે તો કોસ્ટલી હોય, તો એની અંદર એ જે સસ્તું તેલ હોય, પામ ઓઇલ હોય કે સોયાબીન ઓઇલ હોય, તે રિફાઇન કરેલું હોય તો એ અંદર એડ કરીને વેચતા હોય છે, અને પ્રાઇસ ડિફરન્સથી લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરતા હોય છે. અને જ્યારે આવી બધી ભેળસેળ થતી હોય તો એની અંદર આજે કોઈ વસ્તુ મિસબ્રાન્ડ થાય કે એના કે લેબલિંગ વાયોલેશન થયો હોય, એકને બદલે બીજી વસ્તુ આપી હોય, ત્યાં મિસબ્રાન્ડ થતું હોય ત્યારે એમાં 2 લાખ સુધીના દંડની જોગવાઈ છે. આજે કોઈક વસ્તુ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થઈ કે એના સ્ટાન્ડર્ડ સિવાય હલકું થોડું નીકળ્યું અને જે ટકાવારી ઓછી નીકળી તો એમાં આજે 3 લાખથી 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. અને જ્યારે કોઈ વસ્તુ અનસેફ નીકળે, કારણ કે એની અંદર ભેળસેળ એવું હોય કે જે ભેળસેળ માનવના શરીર માટે હાનિકારક હોય તો એને અનસેફ કહેવામાં આવે છે. તો આવું અનસેફ જ્યારે વસ્તુ ડિક્લેર થાય ત્યારે એની અંદર કેદની સજાની જોગવાઈ છે અને દંડની પણ સજાની જોગવાઈ છે. એની એ અનસેફની અંદર પણ 3 કેટેગરી છે. એક સામાન્ય કે આનાથી બહુ નુકસાન અને વધારે ન થાય તો એમાં જે 6 મહિના જેલની સજા છે અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે. જેમાં વસ્તુ ખાવાથી માણસના શારીરિક નુકસાન થાય તો એની અંદર લગભગ 5 લાખથી 7 લાખ સુધી દંડની જોગવાઈ છે અને 5 વર્ષ સુધી દંડની સજાની જોગવાઈ છે. અને એ ભેળસેળ અનસેફ હોય કે જેનાથી માણસના શરીરને જીવનને જોખમ થાય, મૃત્યુ થાય તેવા કેસની અંદર આજીવન કેદની સજાની જોગવાઈ છે અને 10 લાખ સુધી દંડની જોગવાઈ છે.